षष्ठः पाठः रमणीया नगरी रळियामणी नगरी। विद्यार्थी मित्रों, षष्ठः पाठः रमणीया नगरी रळियामणी नगरी। આપણે આ પાઠનું શ્રવણ અને પઠન કરીએ। ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ। ઇદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ। અત્ર બહૂની દર્શનીયાની સ્થાનાની સંતિ। યથા સચિવાલયઃ, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ એવં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ। ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે। આ સુંદર અને સુઆયોજિત શહેર છે। અહીં ઘણા જોવાલાયક સ્થળો છે, જેમ કે સચિવાલય, મહાત્મા ગાંધી મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન। ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ। अस्मिन् भवने विधानसभायाः अधिवेशनानि भवन्ति। अस्मिन्नेव भवने स्थित्वा राज्यस्य मन्त्रिणः, सचिवाः अन्ये च अधिकारिणः राज्यकार्यं सञ्चालयन्ति। सचिवालयः एव गुर्जरप्रदेशशासनस्य मुख्यः कार्यालयः अस्ति। આ સચિવાલયનું મકાન છે। આ મકાનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે। આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી સંભાળે છે। સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે। અસ્માકં રાષ્ટ્રપિતુઃ श्रीमतः महात्मनः गांधी महोदयस्य स्मृतिरूपेण एतस्य मन्दिरस्य निर्माणम् अभवत्, यत् महात्मा मन्दिर नाम्ना प्रसिद्धम् अस्ति। महात्मा गांधी महोदयः भारतस्य स्वतन्त्रतायाः कृते भृशं प्रयत्नम् अकरोत्। एतानि सर्वाणि कार्याणि चित्ररूपेण अत्र प्रदर्शनार्थं प्रस्तुतानि सन्ति। आपणा राष्ट्रपिता श्रीमान महात्मा गांधी महोदयनी स्मृतिरूपे आ मंदिरનું નિર્માણ થયું હતું। તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે। મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ પ્રયાસ કર્યો હતો। આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે। એતत् અક્ષરધામ નામકં વિશાલમ મંદિરમ અસ્તિ। મંદિરે પ્રદર્શન વિભાગः અતીવ મનોહરः अस्ति। પ્રદર્શન વિભાગે જનાः એકं ચલચિત્રम् अपि पश्यन्ति। अध्यात्म विज्ञानयोः संगमः अत्र दृश्यते। अत्र चित्ताकर्षकं विशालम् उद्यानम् अपि अस्ति। प्रतिदिनं बहवः यात्रिकाः एतस्य मन्दिरस्य दर्शनार्थम् आगच्छन्ति। आ अक्षरधाम एक विशाळ मंदिर छे। आ मंदिरमा પ્રદર્શન વિભાગ ખૂબ જ સુંદર છે। પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુએ છે। આધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે। અહીં મનને આકર્ષનાર એક વિશાળ બગીચો પણ છે। દરરોજ ઘણા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે। ગાંધીનગરस्य समीपे
एव विशालम् इन्द्रोडा पक्षी उद्यानम् अस्ति। एतस्मिन् स्थाने खगाः प्राणिनः च निजपर्यावरणे एव निवसन्ति। डायनोसोर् नाम्नः प्राचीनमहाकायप्राणिनः विशेषः विभागः अत्र अस्ति। एषः विभागः बालानां कृते अतीव आकर्षकः मनोरञ्जकः च अस्ति। अत्र एकं सर्पगृहम् अपि अस्ति। विविधकुलानां सर्पान् अत्र द्रष्टुं शक्नुमः। ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. આ સ્થળે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે. ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ અહીં છે. આ વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે. અહીં એક સાપઘર પણ છે. જુદા જુદા કુળોના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ. ગાંધી મંદિરતઃ નાતિદૂરે એવ વિદ્યાભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ. તત એવ ભવનમ GCERT રૂપેણ ખ્યાતમ અસ્તિ. વિદ્યાભવને GCERT નામકः પરિષદः કાર્યાલયः अस्ति. इयं परिषद् अस्माकं प्राथमिकशिक्षणक्षेत्रे परिवर्तनार्थं सततं प्रवृत्ता अस्ति. ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે. તે જ ઇમારત GCERT તરીકે જાણીતી છે. વિદ્યાભવનમાં GCERT નામની પરિષદની કચેરી છે. આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત રહે છે. ગાંધીનગરે વિશાલાः સ્વચ્છમાર્ગાः ચ વર્તन्ते. एतस्मिन् नगरे बहूनि रमणीयानि उद्यानानि सन्ति. नगरे बहवः पादपाः सन्ति. तेन कारणेन इदं नगरं विश्वस्य हरितनगररूपेण अपि प्रसिद्धम्. ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે. આ શહેરમાં અનેક રળિયામણા બગીચાઓ છે. શહેરમાં ઘણા વૃક્ષો છે. તે કારણે આ શહેર વિશ્વના હરિયાળા શહેર તરીકે પણ જાણીતું છે. વિદ્યાર્થી મિત્રો, ષષ્ઠઃ પાઠઃ રમણીયા નગરી. રણિયામણી નગરીમાં આપણે ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરની કેટલીક વિશેષતાઓ જોઈશું. ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ઈદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ. આ સુંદર અને સુઆયોજિત શહેર છે. અત્ર બહૂની દર્શનીયાની સ્થાનાની સંતિ. અહીં ઘણા જોવાલાયક સ્થળો છે. યથા સચિવાલયઃ, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ એવં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. જેમ કે સચિવાલય, મહાત્મા ગાંધી મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. સચિવાલય ભવનમ, સચિવાલયનું મકાન. ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. આ સચિવાલયનું મકાન છે. અસ્મિન ભવને
વિધાનસભાયાઃ અધિવેશનાની ભવન્તિ. આ મકાનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. અસ્મિન્નેવ ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રિણઃ સચિવાઃ અન્યે ચ અધિકારિણઃ રાજ્યકાર્યમ સંચાલયન્તિ. આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી સંભાળે છે. સચિવાલયઃ એવ ગુર્જર પ્રદેશ શાસનસ્ય મુખ્યઃ કાર્યાલયઃ અસ્તિ. સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે. મહાત્મા મંદિરમ. મહાત્મા મંદિર અસ્માકં રાષ્ટ્રપિતુઃ શ્રીમતઃ મહાત્મનઃ ગાંધી મહોદયસ્ય સ્મૃતિરૂપેણ એતસ્ય મંદિરસ્ય નિર્માણમ અભવત. આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિરૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું. યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધમ અસ્તિ. તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે. મહાત્મા ગાંધી મહોદયઃ ભારતસ્ય સ્વતંત્રતાયાઃ કૃતે ભૃશં પ્રયત્નમ અકરોત. મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ પ્રયાસ કર્યો હતો. એતાની સર્વાણી કાર્યાણી ચિત્રરૂપેણ અત્ર પ્રદર્શનાર્થમ પ્રસ્તુતાની સંતિ. આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. અક્ષરધામ મંદિરમ. અક્ષરધામ મંદિર એતત અક્ષરધામ નામકમ વિશાલમ મંદિરમ અસ્તિ. આ અક્ષરધામ એક વિશાળ મંદિર છે. મંદિરે પ્રદર્શન વિભાગઃ અતીવ મનોહરઃ અસ્તિ. આ મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ જ સુંદર છે. પ્રદર્શન વિભાગે જનાઃ એકમ ચલચિત્રમ અપી પશ્યન્તિ. પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુએ છે. અધ્યાત્મ વિજ્ઞાનયોઃ સંગમઃ અત્ર દૃશ્યતે. આધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે. અત્ર ચિત્તાકર્ષકમ વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તિ. અહીં મનને આકર્ષનાર એક વિશાળ બગીચો પણ છે. પ્રતિદિનમ બહવઃ યાત્રિકાઃ એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છન્તિ. દરરોજ ઘણા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે. ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ગાંધીનગરસ્ય સમીપે એવ વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ. ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. એતસ્મિન સ્થાને ખગાઃ પ્રાણિનઃ ચ નિજ પર્યાવરણે એવ નિવસન્તિ. આ સ્થળે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે. ડાયનોસોર નામ્નઃ પ્રાચીન મહાકાય પ્રાણીનઃ વિશેષઃ વિભાગઃ અત્ર અસ્તિ. ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ અહીં છે. એષઃ વિભાગઃ બાલાનાં કૃતે અતીવ આકર્ષકઃ મનોરંજકઃ ચ અસ્તિ. આ વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક
અને મનોરંજક છે. અત્ર એકમ સર્પગૃહમ અપી અસ્તિ. અહીં એક સાપ ઘર પણ છે. વિવિધ કુલાનામ સર્પાન અત્ર દ્રષ્ટુમ શક્નુમઃ. જુદા જુદા કુળોના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ. વિદ્યાભવનમ વિદ્યાભવન. ગાંધી મંદિરતઃ નાતિદૂરે એવ વિદ્યાભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ. ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે. તત એવ ભવનમ GCERT રૂપેણ ખ્યાતમ અસ્તિ. તે જ ઇમારત GCERT તરીકે જાણીતી છે. વિદ્યાભવને GCERT નામકઃ પરિષદઃ કાર્યાલયઃ અસ્તિ. વિદ્યાભવનમાં GCERT નામની પરિષદની કચેરી છે. ઇયં પરિષદ અસ્માકં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થમ સતતમ પ્રવૃત્તા અસ્તિ. આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત રહે છે. હરિતનગરમ હરિયાળુ શહેર. ગાંધીનગરે વિશાલાઃ સ્વચ્છ માર્ગાઃ ચ વર્તન્તે. ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે. એતસ્મિન નગરે બહૂની રમણીયાની ઉદ્યાનાની સંતિ. આ શહેરમાં અનેક રળિયામણા બગીચાઓ છે. નગરે બહવઃ પાદપાઃ સંતિ. શહેરમાં ઘણા વૃક્ષો છે. તેન કારણેન ઇદમ નગરમ વિશ્વસ્ય હરિતનગર રૂપેણ અપી પ્રસિદ્ધમ. તે કારણે આ શહેર વિશ્વના હરિયાળા શહેર તરીકે પણ જાણીતું છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્વના સૌથી હરિયાળા શહેર તરીકે પ્રસિદ્ધ એવું ગાંધીનગર ગુજરાતનું ફક્ત રાજકીય કેન્દ્ર જ નથી, પણ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ગૌરવનું કેન્દ્ર પણ છે. આગળના તાસ પર જાઓ.